વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શું કોઈ જીવિત મનુષ્ય પોતાની હયાતીમાં પોતાની મૂર્તિ પધરાવી શકે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ વર્તમાન સમયમાં આ હલાહલ કલયુગમાં જે પ્રમાણેની પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે તેને લઈને મારે આ પ્રવચન કરવું પડે છે. કારણ કે આપણા સંપ્રદાયમાં તથા આપણા સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો પોતાની જીવિત અવસ્થામાં જ અથવા તો એ વ્યક્તિ મૃત્યુ થઈ ગયા બાદ એની પ્રતિમાઓ પધરાવતા જોવા મળે છે. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો અગ્નિ પુરાણ પ્રતિષ્ઠા પ્રકરણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે દેવતાનામ પ્રતિષ્ઠા સ્યાત નતુ માનુષ રૂપિણામ. અર્થાત કે પ્રતિષ્ઠા દેવતાઓની જ કરવી, પરંતુ માનવ રૂપ ધરાવનારની ક્યારેય પણ કરવી જોઈએ નહીં. હા, ભગવાનના અવતારો જે છે એ મનુષ્ય રૂપ ધારણ કરીને આવેલા હોય તેની વાત જુદી છે, પરંતુ જે જીવાત્મા છે અને એ ધરાતલ પર પોતાના કર્મવશ દેહ ધારણ કરીને આવેલો હોય તો એવા મનુષ્યની પ્રતિમા ક્યારેય પણ પધરાવવી જોઈએ નહીં. પ્રતિમા કેવલ ને કેવલ દેવતાઓની જ પધરાવવી, એવું ભગવાન વેદવ્યાસજી અહીં કહી રહ્યા છે. મનુસ્મૃતિમાં મનુ મહારાજ કહે છે કે આત્મનસ્તુ સ્તુતિમ ન કુર્યાત. અર્થાત કે પોતાની જાતની ક્યારેય પણ સ્તુતિ કરવી જોઈએ નહીં. પોતાના મુખે ક્યારેય પણ પોતાના વખાણ કરવા જોઈએ નહીં. આત્મશ્લાઘા ક્યારેય પણ કરવી જોઈએ નહીં. આ પ્રમાણે મનુ મહારાજે કહેલું છે. હવે આત્મશ્લાઘા કરવાની મનાઈ કરેલી છે તો પછી પોતાની પ્રતિમા કેવી રીતના પધરાવી શકાય? આ એક વિચારવા જેવી બાબત છે. આગમનો સિદ્ધાંત છે કે ઈશ્વર્ય શૈવ મૂર્તિનામ વિધિ પ્રોક્તો મનીષિભિ. અર્થાત કે મૂર્તિ વિધિ માત્ર ઈશ્વરની જ કહેવાય છે, બીજાની કહેવાય નથી. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ રાધિકાજીનું સ્વરૂપ છે, નર ભગવાનનું સ્વરૂપ છે, બળદેવજીનું સ્વરૂપ છે, લક્ષ્મીજીનું સ્વરૂપ છે, એ પણ બધા પધરાવે છે, તો પછી પ્રગટ બ્રહ્મ સ્વરૂપનું સ્વરૂપ કેમ ન પધરાવવું? તો એ લોકોને ખબર નથી કે વેદો પુરાણોની અંદર એવા વચનો જોવા મળે છે કે રાધિકાજી, લક્ષ્મીજી કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનની ધર્મપત્ની છે. અને ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં એક જ સિંહાસન પર એ બંનેને બેસવાનો અધિકાર ભગવાને આપેલો છે. નર ભગવાન એ સાક્ષાત પરમાત્માના અવતાર છે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં ઋષિ મુનિઓ જ્યારે બદ્રિકા આશ્રમમાં જાય છે ત્યારે એઓ પોતાની સ્તુતિની અંદર કહે છે કે તમે એક જ છો, પરંતુ બે દેખાઓ છો. વસ્તુતા તમે એક જ છો. અને બલભદ્ર જે છે એ સાક્ષાત શેષ ભગવાન છે, ભગવાનના અંશા અવતાર છે. અને એટલે માટે
એમની પ્રતિમા પધરાવવાનું શાસ્ત્રોમાં વિધાન કરવામાં આવેલું છે, પરંતુ કોઈ મનુષ્યની પ્રતિમા પધરાવવાનું શાસ્ત્રોમાં વિધાન કરવામાં આવેલું નથી. અગ્નિ પુરાણની અંદર કહેલું છે કે દેવતાનામ પ્રતિષ્ઠા કાર્ય વિધિના મંત્રપૂર્વકમ ન માનુષ્ય કર્તવ્યા કદાચિત દેવતા બુદ્ધયા. અર્થાત કે મંત્રપૂર્વક વિધિથી દેવતાઓની પ્રતિષ્ઠા કરવી, માનવની દેવત્વ બુદ્ધિથી કદી પ્રતિષ્ઠા ન કરવી. પંચરાત્ર શાસ્ત્રની પાદ્મ સંહિતામાં પણ કહેલું છે કે ઈશ્વરસ્યૈવ મૂર્તિનામ પ્રતિષ્ઠા પરિકીર્તિતા ન જીવસ્ય કદાચિત સ્યાત પૂજાર્હત્વમ સ્વયં જને. અર્થાત કે મૂર્તિ પ્રતિષ્ઠા માત્ર ઈશ્વરની જ કહેવાય છે. જીવંત મનુષ્ય પોતે પૂજ્ય બની પ્રતિષ્ઠા પામે તે યોગ્ય નથી. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ વાળા આ વાત જે છે એ ધ્યાનપૂર્વક શ્રવણ કરી લે. અહીં પાંચરાત્ર શાસ્ત્રની પાદ્મ સંહિતામાં વચન છે કે મૂર્તિ પ્રતિષ્ઠા કેવલ ને કેવલ ઈશ્વરની જ કરાય, પરંતુ જીવિત મનુષ્યની મૂર્તિ પ્રતિષ્ઠા ક્યારેય પણ થાય નહીં. ધર્મસિંધુમાં પ્રતિષ્ઠા નિર્ણયમાં કહેલું છે કે દેવ પ્રતિષ્ઠા શાસ્ત્રોક્તા ન તો જીવ પ્રતિષ્ઠા. અર્થાત કે શાસ્ત્રોમાં દેવ પ્રતિષ્ઠા કહેવામાં આવી છે, પણ જીવ પ્રતિષ્ઠા નહીં. મહાપુરુષોની પ્રતિમા પધરાવવી હોય તો એ દેવ રૂપે નહીં, પરંતુ સ્મારક રૂપે પધરાવાય. કારણ કે પ્રતિમા કેવલ ને કેવલ ઈશ્વરની જ પધરાવવાની છે, અથવા તો દેવતાઓની પધરાવવાની છે, પરંતુ જીવાત્માઓની પ્રતિમા ક્યારેય પણ પધરાવવાની નથી, એવો નિર્ણય શાસ્ત્રકારોએ કરેલો જોવા મળે છે. અગ્નિ પુરાણમાં પ્રતિષ્ઠા પ્રકરણની અંદર કહેલું છે કે અવિધિના કૃતા પ્રતિષ્ઠા દોષાયૈવ ન સંશય શુદ્ધ્યર્થમ પુનરેવાત્ર વિધિના કારયેત ક્રિયામ. અર્થાત કે અવિધિથી કરાયેલી પ્રતિષ્ઠા નિશ્ચિત દોષરૂપ છે. શુદ્ધિ માટે ફરી વિધિ પૂર્વક ક્રિયા કરવી જોઈએ. આ પ્રમાણે અગ્નિ પુરાણની અંદર કહેવામાં આવેલું છે. પાદ્મ સંહિતામાં પણ કહેલું છે અનર્હાયામ કૃતામ મૂર્તિમ સંન્યસ્યાપોહ્ય યત્નતઃ દેવ પ્રતિષ્ઠામ કુર્યાત ચ શુદ્ધ્યર્થમ વિધિપૂર્વકમ. અર્થાત કે અનર્હ એટલે કે અયોગ્ય માટે કરાયેલી મૂર્તિને વિધિથી દૂર કરી દેવી અને પછી શુદ્ધિ માટે યોગ્ય દેવ પ્રતિષ્ઠા કરવી જોઈએ. આ પ્રમાણેનું વિધાન કરવામાં આવેલું છે. ધર્મસિંધુમાં પ્રાયશ્ચિત નિર્ણયમાં કહેલું છે કે અવિધિ પ્રતિષ્ઠાયામ જપ હોમાદિકમ શુદ્ધયે વિષ્ણુર નામ સહસ્રેણ શુદ્ધિ સ્યાત નાત્ર સંશય. અર્થાત કે અવિધિ પૂર્વક પ્રતિષ્ઠા થાય તો એ અવિધિ પૂર્વક કરાયેલી પ્રતિષ્ઠા માટે જપ છે, હોમ છે વગેરે કરવું. વિષ્ણુ સહસ્ત્ર નામથી એની નિશ્ચિતપણે શુદ્ધિ થાય છે. માટે ભક્તો ક્યારેય પણ મનુષ્યની પ્રતિમા પધરાવતા નહીં, કારણ કે એ પ્રમાણેની પ્રતિમા પધરાવવાની મનાઈ કરવામાં આવેલી છે. આજકાલ કેટલાક લોકો પ્રગટ બ્રહ્મ સ્વરૂપની પ્રતિમા પધરાવતા જોવા મળે છે. તે લોકોએ આ વચન જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. તો વળી કોઈ એમ કહે કે ભાઈ તમે એક બાજુ મનુષ્યની પ્રતિમા પધરાવવાની મનાઈ કરો છો, પરંતુ ગઢપુરમાં આવેલી લક્ષ્મીવાડીમાં ભગવાન સ્વામિનારાયણની સાથે ઈચ્છારામભાઈ અને રઘુવીરજી મહારાજની પ્રતિમા પધરાવેલી હતી, તેનું શું? તો એ લોકોને એ વાતની ખબર નથી કે વિહારીલાલજી મહારાજે ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા નથી કરેલી. વિહારીલાલજી મહારાજના વખતની અંદર આ પ્રતિમા પધરાવવામાં આવેલી છે, પરંતુ ત્યાં પ્રતિષ્ઠા નથી થઈ. કેવલ સ્મૃતિ મંદિર તરીકે ત્યાં પ્રતિમા પધરાવવામાં આવેલી છે. માટે ભક્તો જીવનમાં ક્યારેય પણ આવું ગાંડપણ કરતા નહીં, તથા
કોઈ પણ જીવિત વ્યક્તિના કે મૃત વ્યક્તિના ફોટાઓ પૂજતા નહીં. આજકાલના અળબંગ ગુરુઓને પોતાની પૂજા કરાવવાનો બહુ શોખ છે અને એટલે માટે ભગવાનના ભક્તો જે નિત્ય પૂજા કરે છે તેમાં પોતાના ફોટા પધરાવતા જોવા મળે છે. પરંતુ એ મૂર્ખાઓએ આ વચનો જે છે ને એ આત્મસાત કરવા યોગ્ય છે. અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જીવિત વ્યક્તિની પ્રતિમા ક્યારેય પણ પધરાવવાની નથી અને મૃત વ્યક્તિની પણ પ્રતિમા ક્યારેય પધરાવવાની નથી અને એના ફોટા ઠાકોરજીની સાથે પૂજવાના નથી. આપણે અહીં ઉપાસના જે છે એ કેવલ ને કેવલ એક પરમ તત્વ એવા પરમાત્માની જ કરવામાં આવે છે અને પરમાત્માની સાથે એમના ધર્મપત્ની લક્ષ્મીજી છે, રાધાજી છે, એની પૂજા છે તથા સેવા કરવામાં આવે છે. માટે ભક્તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ.